ખેડા જિલ્લામાં ભારે વરસાદથી છે જળબંબાકારની સ્થિતિ। અહીંના નડિયાદ અને વસો તાલુકામાં ખેતરો જાણે કે બેટમાં થઈ ગયા છે તબદીલ। ખેતરમાં રહેલો ડાંગરનો પાક પાણીમાં ડૂબી ચૂક્યો છે અને ખેતરમાં પાણી ભરાતા પાકમાં પણ ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। પહેલાં વરસાદ પડ્યું એ 20 ઇંચ પડેલું, તો પાણી થોડુંક નુકસાન થયેલું। 2-4 દિવસ ફરી પાછું વરસાદ આવ્યું સાહેબ, તો ફરી વધારે નુકસાન છે આ વખત। એટલે જે પાક કર્યું છે વાવેતર હવે દેખાતું જ નહીં એવું થઈ ગયું। તો જુઓ, અહીં જે ડાંગરનું ધરું છે તે સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ છે, એટલે કે પાણીમાં આ આખો પાક ડૂબી ચૂક્યો છે અને ભારે નુકસાની થવાની ભીતિ હવે ખેડૂતોને લાગી રહી છે। ખેડા જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદની અસરો ખેતરોમાં જોવા મળી રહી છે। નડિયાદ તાલુકો હોય કે વસો તાલુકા હોય, જેમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે। અતિવૃષ્ટિને કારણે ખેતરો અત્યારે દરિયામાં પરિવર્તિત થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યોનું સર્જન થયું છે। અત્યારે ઊભો છું ખેડા રતનપુર વિસ્તારની અંદર, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે। કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવે। ખેડૂતો દ્વારા જે ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તે તમામ પાક અત્યારે ધોવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। 1 ફૂટનો પાક થઈ ગયો હતો, પરંતુ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા અને તેના જ કારણે ચરોતરના ખેડૂતોની ઉપર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।